ચામુંડા માત કી જય। થંબનેલ જોઈને તમે વ્લોગમાં આવ્યા છો, ફરીને આ વ્લોગમાં આપ સૌની શરૂઆત છે। આજની રાત અમારે ચોટીલામાં થવાની છે, અથવા તો એની આગળ જે આપા ગીગાનો ઓટલો છે ત્યાં થવાની છે। તો બસ મિત્રો બન્યા રહેજો આપણી સાથે। દિવસ છે આજે 10મો। ગઈકાલે સાયલામાં અમે રોકાણા હતા। સાયલાના લોકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો, અમારું ઘણું ખરી જગ્યાએ સન્માન કરવામાં આવ્યું અને અત્યારે હાલ ચોટીલા જઈએ છીએ। ચોટીલા મિત્રો કદાચ અમે ઉપર દર્શન કરવા નહીં જશું, નીચે દર્શન કરી લઈશું, અથવા તો કહેવાય ને કે માતાજીના મંદિરના ધજાની દર્શન થઈ જાય ને એટલે દર્શન જ કહેવાય છે। અને બાકી તો ચાલો આપણે જોઈએ છીએ, સમય હશે તો આપણે જાશું, બાકી તો એકવાર જરૂરથી આપણે આવશું, બરોબર? તો બસ બન્યા રહ્યો આપણી સાથે અને જોતા રહેજો અંત સુધી આપણા વ્લોગને। બાકી કયો તમે બધા મજામાં ને? મિત્રો પ્રાથમિક શાળામાં જો રિસર્ચ પડી છે, બધા છોકરાઓ તો કોઈક બાંધે છે, કોઈક જમે છે, કોઈક ઠેલા લઈને આમથી આમ થાય છે, ઓલા એમ બીચા કરા ખીદાય છે ને એવું બધું છે। ખીદા એટલે કે કહેતા હશે કે સમજાવતા હશે, હા એવું બધું છે। કાંઈ નહીં, હાલો મિત્રો। અને કહેવા એટલું માગું છું મિત્ર કે જ્યારે રસ્તો લાંબો હોય ને ત્યારે સમજી લેવું કે મંજિલ ખાસ હોય। બાકી રોજ નવી શરૂઆત, રોજ રાત્રે નવી મુલાકાત, નવા લોકો સાથે નવી વાત અને કાંઈક નવો અનુભવ અમે કરીએ છીએ, આપ સૌ સુધી પહોંચાડીએ છીએ। રોજ રાતે જ્યાં રોકાઈ, જ્યાં નવી મુલાકાત, એક સારો એવો સંબંધ બનાવીએ છીએ। બાકી વાળ ઉપર જાણી દેતા, ગઈકાલે ગરમ પાણી પીને આવ્યા ને એટલે થોડા વિખાઈ ગયા છે। અને બાકી બસ આપ સૌ કહો મજામાં ને? ગઈકાલે સાયલામાં મિત્રો હરેશભાઈ ભરવાડ, બાકી કેવલભાઈ, પછી કવનભાઈ કા પવનભાઈ નામ હતું મિત્ર એ ભાઈ, મને ખૂબ બધા સાથે આનંદ થયો, અમારું સન્માન કરવામાં આવ્યું। બાકી એક પેલો શોરૂમ પણ હતો ગોકુળ એવું કાંઈક, બરાબર, ટ્રકનું બધું હતું, ત્યાં પણ ખૂબ આનંદ થયો। બાકી ચાલો જઈએ ધીમે ધીમે આગળ આપણે આગળના રસ્તા તરફ। અને રાત સુધીમાં આઈ થિંક ચોટીલાની આગળ આપા ગીગાનો ઓટલો છે ત્યાં પહોંચવાનો ટાર્ગેટ છે અમારો। બાકી હવે જોઈએ છીએ મિત્રો પહોંચી શકીએ છીએ કે નહીં, જોજો અમારી સાથે। બાકી હજી રસ્તામાં કોણ મળે બધું તમને કહું। એકાદીસ મિત્રો અત્યારે હાલ હું સાપર જ છે ને પોલીસ સ્ટેશન, સાપર પોલીસ સ્ટેશન બેઠા છીએ ને, પછી આપણા ભાઈ આવ્યા છે, ચા પાણી પીધા, હવે થોડોક ઠંડુ લેતા આવ્યા, ખૂબ ખૂબ આભાર મિત્રો। બાકી હું આપણું નામ શું? વિશાલ, મારું નામ કવન। કાંઈ નહીં, ચાલો મળીને આનંદ થયો। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। ચાલો મિત્રો ભાઈઓ સાથે થોડી વાર વાતચીત કરીએ પછી જઈએ આગળ। જય દ્વારકાધીશ મિત્રો આપણે ઓલમોસ્ટ જતા હતા તો એક આપણે ભાઈ મળ્યા છે। ભાઈ નામ છે તમારું? વસરામભાઈ અટક વસરામભાઈ મળ્યા છે અને ચાલો ભાઈ સાથે થોડી વાર વાતચીત કરીએ અને પછી જઈએ આગળ। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ મિત્રો। તો લાંબાને એમ બસ મળી છે, પણ ઓલમોસ્ટ 3 જેવા વાગવા આવ્યા છે ને તમામ આપણા મિત્રો છે। અને જો સોડાની તો બહુ ત્યાંથી સોડા છે ને નોખી કંપનીની બધું ભેગું છું પેટમાં, એવું છું, એક ચા ને એવું બધું। કાંઈ નહીં, ચાલો મિત્રો મળીને ખૂબ આનંદ થયો, તમને બધાને ખૂબ ખૂબ આભાર, તમે અમને મળવા આવ્યા અને ખૂબ આનંદ થયો, અમને પણ ઘણો ઉત્સાહ મળે। કાંઈ નહીં, ચાલો મિત્રો બધા સાથે થોડી વાર વાતચીત કરીએ અને જઈએ પછી આગળ। જય દ્વારકાધીશ। ચાલો મિત્રો ઓલમોસ્ટ આપણે ચોટીલામાં ચામુંડા પાસે પહોંચી જવાના છીએ। અને આમ તો જોઈએ છીએ ઉપર જાય કે પાછા જાય કે ન જાય કાંઈ ખબર નહીં, કેમ કે આજની રાત રોકાશું આપા ગીગાના ઓટલે, બરાબર। અને આ છે ને મિત્રો આ લાલ કપડું, આ કપડાને શું કહેવાય ને મને જરીક કમેન્ટમાં કહેજો ને, કેમ કે ભરવાડ ભાઈઓ અમને આવું પહેરાવીને અમારું સન્માન બહુ કરે છે। એટલે આને આ કપડાનું કંઈક નામ છે કે એમ જ કાંઈ કપડું છે, મને આઈડિયા નથી, હલકો કેવું કરે તમારે પૂછવું છે આ કપડાનું શું છે એમ। એટલે આ કપડું અમે અમારે છે ને મિત્રો સાચો ઊભો પડે, કેમ કે આ ખાલી કપડું નથી, લોકોનો પ્રેમ છે, લોકોનો ભાવ છે, લોકોની અમારા પ્રત્યે લાગણી છે। એટલે અમારે લોકોએ આપેલી વસ્તુ અમે ખૂબ જ સાચવીએ છીએ। કદાચ આ કપડું કાંઈક ખોવાઈ ગયું હોય ને તો અમને ખૂબ દુઃખ લાગે। એની જગ્યાએ માનો કે આ મારા કપડાં છે કાંઈક આખું પૂરતું જ છે, હાલો એ કાંઈક મુકાઈ ગયું હોય ને તો એવું લાગે નહીં બહુ, કેમ કે એ તો અમે લીધેલું હોય। અને આમાં કપડામાં લોકોનો પ્રેમ હોય, લોકોની લાગણી હોય, અને પછી એને અમારે બહુ સાચવવી પડે યાર, કેમ કે તમે લોકો એટલા બધા પ્રેમથી અમને આવું બધું કરો, પછી વસ્તુ અમે ન સાચવીએ એ વાતમાં ડબ નહીં હે। બાકી ચાલો મિત્રો અહીંયા જો થોડીક ધારમાં ચોટીલામાં ચામુંડનો ડુંગરો દેખાશે તમને, હાલો કહો છો મિત્રો સામે છે એમાં ચામુંડાનો ડુંગરો, એટલે કે ચામુંડા માં ચોટીલા।
દર્શન કરી લેજો. મેં તો કરી લીધા, રીલે બનાવી દીધી. આપણા મિત્ર છે, મિત્ર એમની હોટેલ છે જય સોમનાથ. અહીંયા ઉપર આવ્યા છીએ. એ નામ શું તમારું? ઓમભાઈની હોટેલ છે મિત્રો જય સોમનાથ. ત્યારે આવો તો વિઝિટ કરજો. કંઈ પ્રમોશન નથી હો. બાકી ચાલો જો માતાજીના દર્શન કરી લેજો. મેં તો કરી લીધા છે. જય માતાજી. માતાજી મિત્રો આપણે ચોટીલા ચામુંડામાના દર્શન કર્યા, તમને કરાવ્યા. અને આ જોઈ શકો છો થોડોક કટક બટક કરીએ છીએ, પછી જઈએ આગળ. આપા ગીગાના હોટલે આજની રાત રોકાવાના છીએ. બાકી આવતીકાલે રાજકોટ કદાચ પહોંચી જ જશે. બરોબર, તો ચાલો અહીંયા થોડોક કટક બટક કરીએ પછી જઈએ આગળ. બસ મિત્રો આજની રાત આપણે રોકાણા છીએ આપા ગીગાના હોટલે. આ સરસ મજાનું અહીંયા જો અમને સુવાનું આપી દીધું છે. બરોબર, આજનો વ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. મળી આવતીકાલના વ્લોગમાં કંઈક અલગ કહીશ. આવતીકાલના વ્લોગમાં જોજો, મજા આવશે. જય દ્વારકાધીશ.